શિવજી ફરી એકવાર ઠાકોર સમાજના બંધારણની અંદર નિયમોના એ ધજાગરા ઉડ્યા છે. સમાજના આગેવાનો જ સમાજના નિયમો ન પાળતા હોવાના ફરી એકવાર આરોપ લાગ્યા છે. સાચી વાત છે, સાચી વાત છે, બિલકુલ તમારી બંધારણ તૂટી વાત સાચી છે. શું કાર્યવાહી કરવામાં આવશે? કેમ કે વારંવાર આ પ્રકારના નિયમો અને બંધારણ જે બનાવ્યું છે ત્યારથી અત્યાર સુધી અનેક વખત બંધારણ તૂટ્યું છે. આ બંધારણ જાણે જોઈને તોડ્યું હે. ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર જે સંબંધી છે ને એમને સાસરી થાય અહીંયા આગળ વાખોદર અને હારીજ એ બંને જગ્યાએ એમને બંધારણ તોડાવરાયું છે. એ લોકો જાણે જોડે કરાવરાયું છે અને એના માટે અમે તમામ હારીજ તાલુકાની 51 ગામની ગામ સમિતિ બોલાવી છે અને હારીજ તાલુકાની બંધારણ સમિતિ બોલાવી છે. એના માટે સમાજના હિત માટે આજે નિર્ણય લેવાઈ જશે. 3 વાગે મીટિંગ છે સમાજની. ચેવજી, સમાજના હિત માટેની તમે વાત કરી રહ્યા છો, બેઠક બોલાવવાનું, પરંતુ જ્યારે બંધારણ નક્કી થયું, જ્યારે બંધારણ બની રહ્યું હતું એ દરમિયાન આ મુદ્દાઓની ચર્ચાઓ થઈ હતી કે ભવિષ્યમાં આ મુદ્દાઓ અથવા સમાજના જે આગેવાનો જે મંચ ઉપર હાજર હોય એ જ બધા નિયમોનો ઉલાળ્યો કરશે તો કઈ પ્રકારની કાર્યવાહી અથવા શું એમ? કાર્યવાહી બિલકુલ અમે જે 2 માસ પહેલા બંધારણ તૂટ્યું અમારા હારીજમાં એ ટાઈમે અમે કાર્યવાહી કરી હતી અને દંડની રકમે કરી હતી. ફરી બંધારણ તૂટ્યું એટલે હવે અમે બંધારણ દંડની રકમ વાળી વાત નહીં, પણ અમે સમાજના હિત માટે યોગ્ય નિર્ણય લઈશું ફરી બંધારણ ના તૂટે એના માટે. અચ્છા, આજે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર છે જેમને ભૂતકાળની અંદર પણ એકવાર બંધારણ તોડ્યું હતું, તો એમનું તો એવા આરોપ હતા ઠાકોર સમાજના આગેવાનો ઉપર કે અમુક લોકોને દંડ લઈ અને છોડી દેવામાં આવે છે અને અમને સમાજમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા એમ. હવે એ અર્જુન ઠાકોર ને ગબ્બર ઠાકોર છે એમને ગામની સમિતિનો વિષય છે. અમારો હારીજ તાલુકો છે, બનાસકાંઠા જિલ્લો લાગે છે એમને. એમની ગમે ગામ સમિતિ જોડે એમને જવું જોઈએ, હું એવું કહું છું. અચ્છા ચેવુજી, આજે તમે કીધું કે 51 ગામના આગેવાનોની બેઠક બોલાવવામાં આવશે, સમિતિ મળશે. કયા પ્રકારના ચર્ચા વિચારણા મુદ્દાઓ મૂકવામાં આવશે? કેમ કે ભૂતકાળની અંદર જ્યારે એક વખત આ પ્રકારની ઘટના બની હતી ત્યારે તમે 1,51,000 દંડ પણ લીધો હતો. હવે દંડ લેવામાં આવશે કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે ફરી એકવાર આવી ઘટનાઓ ન બને? દંડ લેવાની છોડી મૂકવામાં નહીં આવે, યોગ્ય કાર્યવાહી કરવામાં જ આવશે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.